વાત છે કે જગતના ચોકની માલિપા જેને જેને મેલડીનો ભેટો થઈ ગયો ને સાહેબ, જેને જેને મારી મેલડીના નામનો ભેટો થઈ ગયો ને સાહેબ, એ સાહેબ રાખ હતા ને એમાંલી રાજા બનાવ્યા છે. ભાઈ ભાઈ રાખ હતા ને એમાંલી રાજા બનાવ્યા છે. મારી મેલડીની ખમા મળ્યા પછી સાહેબ એના હાથની રેખાઓ મારી મેલડીએ ફેરવી છે સાહેબ. બહુ સાચી વાત છે સાહેબ. જેને મેલડીના નામની ખમા મળી જાય ને, જેને માતાજી મેલડીના નામની ખમા મળી જાય, એના કદાચ હાથની રેખાઓ ગમે એ હોય પણ મારી મેલડી કે રેખાઓને ફેરવી ન નાખું ને, તેથી તો જગતના ચોકની માલિપા હું ઉગતાના પોરની પ્રભાતના પોરની માતા મેલડી નો હોમા. ખોળાની માલિપા બેઠા થઈને જગદંબા જોગમાં જ્યાં જ્યાં બેઠી સાહેબ કેવા કામ કર્યા નામ હારીને બેઠી છે, પણ મૂળ તો મેલડી એક ની એક છે સાહેબ. પછી મારી ખજૂરી વાળી હોય તોય ભલે, મારી ઉગતાના પોરની હોય તોય ભલે, એ સાહેબ માતાજી મેલડી એક ની એક છે. ઈ જોગમાયા માવતર આવ્યા છે ભગવતી જોગમાયા મારી મહામાયા ભગવતી માયાળુ દેવ મેલડી આવ્યા છે. જગદંબા જોગમાયા માને ભાવે યાદ કરતા હોય. ભવદીપભાઈ કીધું એમ સાહેબ આ પહેલી વાર આવવાનું થયું છે જગદંબા જોગમાયામાં મેલડીના ખોળે આનંદ કરવાનો અવસર જ્યારે મળ્યો છે, ત્યારે આનંદ કરવો છે. પણ મારી જોગમાયા મેલડીના ખોળે બેઠા છે ત્યારે પલવાર ભગવતી મેલડીને યાદ કરતા રાજી કરતા જગદંબા જોગમાયા મા પાસે ખમા લેતા, એ ફૂલિયામાં રાગ તો મેલડી પાછા વાળજે, એ ફૂલિયા માર્ગ તો મેલડી પાછા વાળજે, આરા સોરથી એ મીઠી નજર રાખજે માં, તારા સોરથી એ મીઠી નજર રાખજે માં. તો મેલડી પાછા વાળજે, ઓ ફૂલિયા માર્ગ તો મેલડી પાછા વાળજે, આય ખજૂરી વાળી તારા છોરું છે મીઠી નજર માં.
બોલો મેલડી મહા